જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને આજે તમને મણિરાજ બારોટના ગામમાં આપણે જવાનું છે, જે આપણા લોકલાડીલા સિંગર મણિરાજ બારોટનું બાલવા ગામમાં જવાનું છે। એમના ગામની માં ચાર ચોકની સિકોતરના દર્શન કરાવવાના છે અને મંદિર બતાવવાનું છે। તો આપણે હાલ ઘરેથી નીકળી ગયા છીએ, તો તમે વિડીયોમાં બનાવી રહેજો। તમને ક્યાં થઈને જવાનું અને ક્યાં આવેલું છે મંદિર એ પણ તમને વિડીયોમાં બતાવશું, એટલે વિડીયો પૂરો જોજો, મજા આવશે। તો ચાલો હવે આપણે જઈએ સિકોતર માતાના મંદિરે। અને મારી સાથે છે પરવીન, અને આજે આપણે બુલેટ લઈ લીધું છે આપણું, કારણ કે દરરોજ અલગ અલગ બાઇક લેવા પડે છે, કારણ કે આપણા જોડે એક જ બાઇક હોય છે, હાજર ના હોય એટલે પછી આપણે બુલેટ કાઢવું પડે છે। તો હવે આપણે નીકળીએ। તો મિત્રો આપણે આવી ગયા છીએ અમારા ગામની હોટલ શક્તિકૃપા। આ છે અમારા ગામની હોટલ શક્તિકૃપા, સારું જમવાનું બનાવે છે, તમે પણ આવજો। અને આગળ બોર્ડ દેખાય ત્યાંથી આપણે વળી જવાનું છે। તો મિત્રો આપણે જવાનું છે બાલવા ગામ, તમે જોઈ શકો છો બાલવા ગામ, અને સીધું ડીસા અને પાટણ। તો મણિરાજ બારોટ બાલવા ગામના હતા, તો આપણે એમનું ગામ પણ બતાવીશું અને ચાર ચોકની સિકોતરના પણ દર્શન તમને કરાવીશું। અહીંયાથી આપણે વળી જવાનું। તો મિત્રો આ રસ્તો બાલવા ગામ જવાનો છે, અને તમે જોઈ શકો છો યાત્રાધામ શ્રી ચાર ચોક અરડુસા વાળા સિકોતર માતાજી। તો આપણે ત્યાં જવાનું છે, મંદિર તરફ જવાનો રસ્તો 3.5 કિલોમીટર છે, તો આપણે ત્યાં જવાનું છે। અને આ સીધો શિવરી જાય છે હાઈવે। તો આપણે હવે ફરી બાઇક ચાલુ કરીને જઈએ। તો જવા દો ભાઈ બાઇક। તો મિત્રો આપણે બાલવા ગામમાં આવી ગયા છીએ, અને તમે જોઈ શકો છો આ બાલવા ગામ છે મણિરાજ બારોટનું। સામે બાલવા બોર્ડ માર્યું છે ગામનું નામ। અને આ સીધો રસ્તો જાય છે, આ બાજુ મણિરાજ બારોટનું ઘર છે આ બાજુ। તો આપણે હાલ ત્યાં નથી જવાનું, પહેલાં આપણે મંદિરે જવાનું છે। આ મણિરાજ બારોટના ઘર તરફ જવાનો રસ્તો છે, અને આ બાલવા ગામની શેરીઓ। અને મિત્રો આ બાલવા ગામની દૂધ ડેરી આવી છે। અને આ બાલવા ગામની પ્રાથમિક શાળા। જો આપણે આ બાજુ સીધું જવાનું છે, અને આ બાજુ સીધું કાંસા રસ્તો નીકળે છે, તો આપણે આ બાજુ સીધું જવાનું છે। આ બાઇક આવી એ બાજુ, અને આ રસ્તો સીધો જાય છે ભૂતિયા વાસણાથી સીધો શિવોરીવાળો હાઈવે આવે છે। તો હવે આપણે જઈએ સિકોતર માતાજીના દર્શન કરવા મંદિરે। તો મિત્રો આપણે સિકોતર માતાજીના મંદિરે આવી ગયા છીએ। આ ઉપર તમે જોઈ શકો છો સિકોતર માતાજીની ધજા, અને આ છે મંદિર। તમને અંદરથી બતાવીએ, કારણ કે આજે સોમવાર છે એટલે પબ્લિક ઓછી છે।
આજે અમે તમને સિગોતર માતાજીનું બાલવા ગામના મંદિર બતાવ્યું અને બાલવા ગામ બતાવ્યું. તો મારો આ વિડીયો ગમે તો કોમેન્ટમાં જય સિગોતરમાં લખજો અને વિડીયોને લાઈક કરજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, તેથી તમને નવા વિડીયો તમને જોવા મળશે. તો કોમેન્ટમાં જય સિગોતરમાં લખવાનું ભૂલતા નહીં.